હાલ મુન્દ્રામાં સુધરાઈના વિવિધ વેરામાં ભાવ ઘટાડવા શહેરીજનો વેપારીઓએ રજૂઆત કરી હતી અને વિવિધ અગ્રણીઓએ ભુજ માંડવી સહિતની સુધરાઈમાં વેરાની રકમ ઘટાડવા રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે હાલ વેરામાં 10% વધારા માટે ઉપરથી સૂચના આવી છે, છતાં સુધરાઈએ વેરામાં વધારો કર્યો નથી. વેરા ઘટાડવાની સુધારવા માટે રાજકોટ RCM વાદમાં ગાંધીનગર ઈ-નગરમાં ફેરફાર થાય છે. ખાસ તો આ બેઠકમાં રોડ લાઇટના જે 2000 રૂપિયાના વેરા અંગે વેપારીઓએ રજૂઆત કરી હતી. ભુજ માંડવીમાં પ્રજાજનો જે વિવિધ વેરા ભરે છે એની સરખામણીમાં મુન્દ્રામાં શહેરીજનોના વેરા ભરવાની ટકાવારી 22% છે. આ બેઠકમાં ઉપસ્થિત મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે આ પ્રશ્નો ગાંધીનગર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ નગરપાલિકા બની 4 વર્ષ થયા છતાં ભાવ ઘટતા કેમ નથી તેવા સવાલો કર્યા હતા. માંડવી અને મુન્દ્રા એક જ વિધાનસભામાં આવે છે તો માંડવી સુધરાઈના વેરા ઓછા તો મુન્દ્રા સુધરાઈમાં વેરા વધારે શા માટે છે? બેઠક દરમિયાન કોંગ્રેસના વિપક્ષી નેતા ઇમરાન જત અને કોંગ્રેસના અગ્રણીઓ હોદ્દેદારોએ ઉગ્ર રજૂઆત કરતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, કાઉન્સિલર જાવેદ પઠાણ, ભરત પાતારિયા બેઠકમાં પહોંચી આવ્યા હતા. સુધરાઈના ઉપપ્રમુખ જીતુ માલમ, શાસક પક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા.